હવે સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે અને બંને પક્ષમાં રહેલ જે વકીલો છે તેની પેનલો એકબીજા ઉમેદવાર ઉપર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે ત્યારે હવે વાત કરીએ આપણે તો આજરોજ રાજકોટ બાર એસોસિએશનના એક વકીલ દ્વારા અન્ય વકીલો પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને જેમાં જિગ્નેશ જોશી નામના વકીલ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે થોડા સમય પહેલા મળેલા લીગલ સેલના સેમિનારમાં એડવોકેટ દિલીપ પટેલ અને અન્ય સાથી વાલીઓ દ્વારા રૂપિયા લઈ અન્ય બેંક ખાતામાં આ રૂપિયા જમા કરાવી દેવામાં આવ્યા છે અને આ આયોજન સાથે સંકળાયેલા જે દિલીપ પટેલ બાર વર્તમાન પ્રમુખ પરેશ મારુ અને સુમિત વોરાએ આ રૂપિયા લીધા છે। જોશીએ જણાવ્યું કે બાર એસોસિએશનનો મુખ્ય ઉદ્દેશ વકીલ સભ્યોના હિત માટે કામ કરવાનો હોય છે, નહીં કે તેમની પાસેથી કે લો કોલેજો પાસેથી ગેરકાયદેસર રીતે મોટી રકમ વસૂલવાનો। તો બીજી બાજુ રાજકોટ બાર એસોસિએશન પેનલના ઉમેદવારો સામે પૂર્વ સેક્રેટરી જિગ્નેશ જોશી દ્વારા કરવામાં આવેલી ભ્રષ્ટાચારના આક્ષેપો મામલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન દિલીપ પટેલ અને રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશ મારુએ આક્ષેપોને નકારી કાઢ્યા છે। તેમણે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને તેણે ચૂંટણી ટાણેનું ગંદુ રાજકારણ ગણાવીને આક્ષેપ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે। આ સાથે જ એડવોકેટ દિલીપ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વકીલો માટે જે સેમિનાર યોજાયા હતા તેમાં કોઈ પણ દાન આવ્યું હોય તો તે બેંક ખાતામાં જ આવ્યું છે અને તેના તમામ હિસાબો તેમની પાસે ઉપલબ્ધ છે। જો કોઈ ખોટું થયું હોય કે કોઈને દબાવીને દાન લેવામાં આવ્યું હોય તો તે લોકોએ ફરિયાદ કરવી જોઈએ। આ મામલે આરબીએ પેનલ દ્વારા જિગ્નેશ જોશીને નોટિસ પણ આપવામાં આવી છે। જિગ્નેશ જોશીને અગાઉ પેપરમાં ચોરી કરવાના મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે કાયદાકીય તમામ લડાઈ લડવામાં આવશે। તો સાથે જ આરોપોને સાબિત કરવાની ચેલેન્જ પણ તેમને આપી હતી। રોજ મને લાગે કે મીડિયા સમક્ષ એક સસ્પેન્ડ અમારા વકીલ જિગ્નેશ જોશી દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે એ બેબુનિયાદ આક્ષેપો છે। કારણ કે સેમિનારની અંદર એમના કહેવા મુજબ અમે બહુ પૈસા ઉઘરાવ્યા છે અને કોઈ પણ સારું કાર્ય કરો તો એમાં સ્વેચ્છાએ બધા દાન દેતા જ હોય છે અને સ્વેચ્છાએ એની જે રકમ આપવી હોય એ આપતા જ હોય છે। કોઈ અમે બોગસ એકાઉન્ટ ખોલાવેલ નથી। રાજકોટ બાર એસોસિએશને એક એકાઉન્ટમાં જેટલા પણ જેને દાન આપ્યું છે આ સેમિનારમાં એને એકાઉન્ટમાં પૈસા એમાં નાખ્યા છે અને હિસાબ પણ જ્યારે પણ માગે જ્યાં પણ માગે હિસાબ પણ તૈયાર છે। અને જિગ્નેશ જોશીએ રાજકોટ બાર એસોસિએશનની સામે પણ 65 લાખ રૂપિયા ઉઘરાવ્યા અને એ પ્રકારનો આક્ષેપ કર્યો। 20 લાખ રૂપિયા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા આપ્યા છે, 5 લાખ રૂપિયા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે આપ્યા છે, પણ ખરેખર આ 20 લાખ કે 5 લાખ અત્યાર સુધી કોઈ મળેલા નથી અને અમારો કાર્યક્રમ એકદમ સક્સેસ થઈ ગયો છે એટલે અમે એમની પાસેથી પૈસા લેવાના પણ નથી। જે પણ પૈસા જે પણ સ્વેચ્છા આવ્યા છે જે લોકોએ પણ આપ્યા એ સ્વેચ્છા આપ્યા છે। જિગ્નેશ જોશી 3 વર્ષથી વકીલોને અને ચોરી કરાવવા પ્રકરણમાં એક પત્રકાર અને એક પત્રકારે એનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને સ્ટિંગ ઓપરેશનના હિસાબે 2000 વકીલોનું ભાવિ બન્યું। શું નામ છે? મારું નામ ડૉક્ટર જિગ્નેશ જોશી એડવોકેટ છે। રાજકોટ બાર એસોસિએશનનો પૂર્વ સેક્રેટરી છું। રાજકોટમાં ગત તારીખ 8/9ના રોજ નેશનલ લીગલ સેમિનાર થયેલો હતો। તેમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના કો ચેરમેન અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર એવા શ્રી દિલીપ કાનજી પટેલ દ્વારા આર્થિક ભ્રષ્ટાચાર કર્યા હોવાની લેખિત ફરિયાદ મારા દ્વારા તારીખ 13/11/2025ના રોજ કરવામાં આવેલ હતી। જે ફરિયાદના અનુસંધાને દિલીપ પટેલ અને રાજકોટ બારના ઉપપ્રમુખ સુમિતભાઈ વોરાએ મીડિયાને એવી જાણ આપી હતી કે અમે કોઈ પણ કોલેજ પાસેથી 1 પણ રૂપિયો લીધો નથી। આ લોકોની વધુમાં તપાસ કરતા રાજકોટ બાર એસોસિએશનના નામે એક બોગસ ખાતું ખોલવામાં આવેલ જેમાં રાજકોટ બારના પ્રમુખ પરેશ મારુ, હાલના ઉપપ્રમુખ સુમિત વોરા અને ટ્રેઝરર પંકજ લોંગાની સહિતથી કેનરા બેંકના ખાતા નંબર 120037207290 નંબરથી ખોલવામાં આવેલું હતું।
આ ખાતાની અંદર કુલ 11,40,000 રૂપિયા જેવી માતબર રકમ લો કોલેજો પાસેથી ફાળા દ્વારા ઉઘરાવવામાં આવેલી હતી. દિલીપ પટેલ હાલ ઇન્સ્પેક્શન કમિટીમાં હોય, સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની તમામ કોલેજોમાં તે ઇન્સ્પેક્શન કરવા જતા હોય, માટે કોલેજ પર પોતાનો ગેરવ્યાજબી દબાણ વાપરી આ રકમ લીગલ સેમિનારના નામે ભેગી કરવામાં આવેલ છે, જે બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટની નકલ આપ સર્વે મિત્રોને સોંપી આપેલ.